નમસ્કાર મિત્રો, શ્રી યોગીરાજ વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની આપણે ચર્ચા કરીશું। હવે જો પહેલા તો આપણે સામાજિક વિજ્ઞાન જે પાઠ્યપુસ્તક છે એનું કેટલું સ્વરૂપ આપણે કે જેમ કે વાત કરીએ કે ધોરણ 9 માં તમે સામાજિક વિજ્ઞાનનો જે અભ્યાસ કર્યો એનાથી કાંઈક થોડુંક નવું આમાં છે કે જેમાં જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં 1 થી 7 પાઠ કે જેમાં પહેલા 7 પાઠ છે ઇતિહાસના છે, પછી 8 થી 8 નંબરથી શરૂ કરી અને 14 ક્રમ સુધી જે ભૂગોળને લગતા પાઠ છે અને બાકીના જે 7 પાઠ છે 15 થી 21 સુધી જે તમારા માટે નવો વિષય છે અર્થશાસ્ત્રને લગતા છે। તો આપણે આ 3 ભાગનો પદ્ધતિસર અભ્યાસ કરવાનો છે। તેમજ આપણે આજે સામાજિક વિજ્ઞાનની જો વાત કરીએ તો એમાં આજે પાઠ 1 ભારતનો વારસો એની વાત। હવે જ્યારે કોઈ પણ વારસો આપણે સમજવો હોય તો સૌપ્રથમ એનું ભૂગોળ આપણે જાણવું, એની વિશેષતાઓ આપણે જાણવી, ત્યાર પછી એની વારસાની આપણે માહિતી છે આપણે જાણી શકીએ છીએ। પણ સૌપ્રથમ એના ભૂગોળને સમજતા પહેલા તમારી પાસે એની 4 દિશા એટલે કે 4 બાજુ અને ખૂણા તમને ખ્યાલ હોવો। તો સામાન્ય રીતે જો આપણે જોઈએ તો તમે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છે 4 દિશા અને 4 ખૂણા ધોરણ 6 થી આપણે શીખતા આવ્યા છે। પણ ફરી પાછી યાદ કરીએ કે ઉત્તર દિશા હંમેશા કઈ બાજુ આવે તો આપણને તરત જ ખ્યાલ આવશે કે ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ પર। સમજીએ તો અહીંયા જોઈએ કે ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ એટલે કે ઉત્તર, એની વિરુદ્ધ દિશા દક્ષિણ અને ઉત્તર પછી તરત એટલે કે જે બાજુ સૂર્ય ઉગે છે એ પૂર્વ બાજુ અને એની સામેની બાજુ છે પશ્ચિમ બાજુ છે। હવે 4 દિશાની વાત થઈ, હવે એના 4 ખૂણા પણ તમને ખ્યાલ હોવો પડે। ખૂણાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ઉત્તર પછી તરત થશે। ઉત્તરથી શરૂઆત કરીએ તો ઉત્તર પછી પહેલો ખૂણો ઈશાન, ઈશાનનો માત્ર શોર્ટ ફોર્મ એ લખ્યો છે। ઈશાન પછી અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, 4 ખૂણા અને 4 દિશા। જો આ બાબતો આપણને ખ્યાલ હશે તો ઇતિહાસને આપણે ઝડપથી સમજી શકીશું। હવે આ ખૂણા આપણે જોયા। હવે જ્યારે આપણે વારસો છે ભારતનો જોવાનો છે તો સૌપ્રથમ આપણે ભારતની વિશેષતાઓને પણ સમજવી પડશે। તો આપણે પાઠની શરૂઆત કરીએ તો ભારત છે પ્રાચીનતમ સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે કે જો આપણા પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ કે જેમાં ભારતને વખાણને લગતી પ્રશસ્તિ એટલે કે પંક્તિત આપેલી છે। જો તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો પાઠની શરૂઆતમાં આપેલી છે સંસ્કૃત ભાષામાં। યત ઉત્તરે સમુદ્રસ્ય દક્ષિણે હિમાદ્રશ્ય એટલે કે ઉત્તરે એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે। જો મેં તમને મિત્રો અગાઉ પણ કીધું હતું કે દિશા જો ખ્યાલ હશે તો સમજી શકાશે। સમુદ્રની ઉત્તર એટલે કે અહીંયા નીચે જો તમે નકશો જોઈ શકો છો, ઉત્તરે એટલે કે અહીંયા નીચે કે અહીંયા હિન્દ મહાસાગર આવેલો છે। હિન્દ મહાસાગરની ઉત્તરે એટલે કે ઉપર અને હિમાલયની દક્ષિણે તો અહીંયા ઉપર હિમાલય પર્વત શ્રેણી આવેલી છે। બરાબર, હિમાલયની દક્ષિણે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે ભારત દેશ આવેલો છે અને આપણે તેના સંતાનો ભારતીય છે। બરાબર છે, આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ। આ વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં આ પંક્તિત આપેલી છે। જો મિત્રો ખાસ યાદ રાખજો ભારતનો
કે એમાં જે ભારતને વખાણને લગતી પ્રશસ્તિ આપેલી છે, કારણ કે 1 માર્કના કોઈ પણ હેતુલક્ષી પ્રશ્નમાં છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ભારતનો પ્રાચીન ગ્રંથ કયો કે જેમાં ભારતના વખાણને લગતી પ્રશસ્તિ આપેલી છે? તો મિત્રો યાદ રાખજો, વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે. બરાબર છે. તો એમાં આ વિશેષતા આપેલી છે. હવે જો એની વિશેષતાઓની વાત કરીએ તો ભારતથી શરૂઆત કે ભારતને ચારે બાજુ કુદરતી સીમાઓ પ્રાપ્ત થયેલી છે. જો ફરીથી યાદ રાખજો મિત્રો, ભારતને ચારે બાજુ કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. કે દાખલા તરીકે કહીએ તો ભારતની દક્ષિણે એટલે કે નીચે હિન્દ મહાસાગર આવેલો છે. બરાબર છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. પૂર્વમાં જો યાદ રાખજો મિત્રો, જો નકશા પ્રમાણે જો અને દિશા જો પૂર્વમાં જોઈએ તો અહીંયા બંગાળની ખાડી, પૂર્વમાં બંગાળની ખાડી આવે છે. જ્યારે પશ્ચિમમાં કહીએ તો પશ્ચિમ દિશા જો દિશા પ્રમાણે જોઈએ તો પશ્ચિમમાં અહીંયા અરબ સાગર. બરાબર છે. પશ્ચિમમાં અરબ સાગર આવે છે. હવે ભારતની ઉત્તર એટલે કે ઉપર હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. તો આમ ભારત કુદરતી સીમાઓ ધરાવતો, પ્રાકૃતિક સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે. તો ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી પ્રજા છે ભારતમાં. કારણ કે ભારત છે જો પ્રાચીન સમયથી, જો આપણે મિત્રો ધોરણ 9 માં અભ્યાસ કર્યો કે ભારતમાં પ્રાચીન સમયથી જો વ્યાપાર માટે પ્રસિદ્ધ દેશ કે ભારતમાંથી કહીએ તો મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, આ બધી વસ્તુનો નિકાસ કરતો દેશ ભારત. અને બદલામાં અઢળક સોનું ભારતમાં આવે કે જેમ અત્યારે આપણે કહીએ કે હાલના ભારતીય વ્યક્તિ શું ઈચ્છે છે કે હવે હું અમેરિકા જાઉં, NRI બનું અને અઢળક નાણું કમાઉં. તો પ્રાચીન સમયમાં ભારતની ઓળખ એવી હતી કે યુરોપની પ્રજા છે જો ભારત આવવા માટે લલચાતી કે હું ભારતમાં જાઉં, વ્યાપાર કરું, અઢળક નાણું કમાઉં અને વતન પાછું આવું. તો આવી રીતે ભારતમાં વ્યાપાર અર્થે ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, અહીંયા વ્યાપાર કરવા લાગી. તેમજ અહીંયા વ્યાપારમાં જો કહીએ તો વ્યાપારમાં લાભ થતા તે અહીંયા કાયમી સ્થાયી થઈ કે અહીંયા તે કાયમી વસવાટ કરવા લાગી. અહીંયા તેને ભારતમાં પોતાનું મન લાગી ગયું, તેને પરત જવાની કોઈ ઈચ્છા જ ન હતી. એટલે વિદેશી પ્રજા છે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારતમાં આવી, અહીંયા વ્યાપાર કરવા લાગી, અહીંયા સ્થાયી થઈ અને ભારતીય મહાનદમાં ભળી. હવે જો આપણે કહીએ તો આ વિદેશી પ્રજાનું આગમન. એવી જ રીતે ભારતના અલગ અલગ નામો પણ છે કે જો નામો કહીએ તો અહીંયા સ્પષ્ટ આપેલા છે કે ભારતમાં કોઈ શુભ કાર્ય એટલે કે સારો પ્રસંગ હોય કે કોઈ સત્યનારાયણ ભગવાનની કથા હોય કે પછી લગ્ન પ્રસંગ અથવા તો કોઈ અન્ય સારો પ્રસંગ, તો એવા શુભ પ્રસંગે સંકલ્પ લેતા સમયે ભારતના અલગ અલગ નામો છે લેવામાં આવે છે. જેમાં જોઈએ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત, આવા અલગ અલગ નામોથી ભારતને ઓળખવામાં આવે છે. હવે જ્યારે વિદેશી પ્રજા છે ભારતમાં આવી, સ્થાયી થઈ, અહીંયા ભારતીય સંસ્કૃતિમાં ભળી. હવે ભારતીય પ્રજા અને વિદેશી પ્રજા વચ્ચે સંમિશ્રણ કે ભારતીય પ્રજાના જે સંસ્કૃતિના સારા સારા લક્ષણો છે એ વિદેશી પ્રજાએ અપનાવ્યા અને વિદેશી પ્રજાના જે સારા સારા સંસ્કૃતિના જે લક્ષણો છે ભારતીય પ્રજાએ અપનાવ્યા. આનાથી સમન્વિત સંસ્કૃતિનું નિર્માણ, સમન્વિત એટલે કે સંમિશ્ર, આવો વૈવિધ્યસભર વારસો છે એનું નિર્માણ પામ્યું. પણ પ્રશ્ન એવો થશે કે ભાઈ વિદેશી પ્રજા ભારતમાં કેવી રીતે ભળી? કારણ કે અન્ય કોઈ પ્રજાને આપણે સ્વીકારવા એ અઘરું છે, છતાં પણ ભારતીય પ્રજાએ તેમને સ્વીકાર્યા કે વિદેશી પ્રજા ભારતમાં આવી, સ્થાયી થઈ, અહીંયા વસવાટ કરવા લાગી, અહીંથી તેમને જવાનું મન હતું નહીં.
પછી એમને ભારતીય પ્રજા વચ્ચે સંબંધો બાંધ્યા કે શરૂઆતમાં પાડોશી સંબંધો શરૂ કર્યા, પછી રોટલી એટલે કે જમણવારના સંબંધો શરૂ કર્યા, એટલે કે પ્રસંગ હોય તો આજુબાજુના પડોશી કે ભારતીય લોકોને આમંત્રણ આપવા લાગ્યા. આમ ખોરાકના સંબંધો શરૂ થયા. ત્યાર પછી ધીમે ધીમે એમાંથી લગ્ન સંબંધો વિકસ્યા કે પહેલા સૌપ્રથમ વાટકી અને પછી લાડકી એટલે કે એકબીજાની દીકરીઓ છે પરણાવવા લાગ્યા. આમ વિદેશી પ્રજાનું ભારતીય પ્રજામાં સંમિશ્રણ થયું અને તેમનું કોઈ અલગ કોઈ અસ્તિત્વ રહ્યું નહીં. તો આવી રીતે ભારતનો સમૃદ્ધ વારસો છે નિર્માણ પામ્યો. બરાબર છે. તો આપણે આ ભારતની વિશેષતાઓ જોઈ. જો મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આ પાઠ 3 માર્કનો છે. બરાબર, બોર્ડની એક્ઝામમાં કે જેમાંથી 2 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનો એક હેતુલક્ષી કોઈ પણ પ્રશ્ન પૂછાય છે, એટલે કે 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. બરાબર. હવે આપણે ભારતની વિશેષતાઓ આપણે વિશેષતાઓ પછી ભારતનું કદ અને સ્વરૂપ પણ આપણે જોવું પડે કે કોઈ પણ વ્યક્તિની આપણે વિશેષતા જોઈ, બરાબર, પછી એની કદ કેવું છે, એની ઊંચાઈ, એનું સ્વરૂપ, એની પણ આપણે ચર્ચા કરવી પડે. તો આપણે ભારતનો વિસ્તાર અને કદ એટલે ધોરણ 9 માં શીખી ગયા છે, પણ આપણે શોર્ટમાં ઝડપથી યાદ કરી લઈએ. તો ધોરણ 9 માં આપણે શીખી ગયા કે ભારત જો જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે આવે. જો યાદ રાખજો, વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ છે. એટલે કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,283 ચોરસ કિમી. 32,87,283 ચોરસ કિલોમીટર ભારતનું કુલ ક્ષેત્રફળ. આ વિસ્તારની દ્રષ્ટિએ વાત. હવે ભારતની જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે ચીન એટલે કે ચીન પછી ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. વસ્તીની દ્રષ્ટિએ બીજો. બરાબર મિત્રો, ખાસ યાદ. તો આમ ભારતનો વિસ્તાર અને કદ આપણે જોઈએ. હવે આ વિવિધ્યસભર વારસો કેવી રીતે નિર્માણ એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો ભારત સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે. ભારતે આપણને અને સમગ્ર વિશ્વને આ વિવિધ્યસભર વારસોથી ભેટ આપી છે. આ વારસોની વાત કરીએ તો આ જે સમૃદ્ધ વારસો જો સમન્વયકારક, સંમિશ્રિત કે જે વિવિધ પ્રજાના આગમનથી કે સંમિશ્રણથી આ વારસાનું નિર્માણ થયું છે. આ વારસાથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત એટલે કે સત્ય, ચિત્ત એટલે કે ચિંતન, નવું સર્જન કરવું, બરાબર, અને આનંદ એટલે કે સુખ આપનાર આ સમૃદ્ધ વારસો છે. અને ભારતીય વારસો જે સમૃદ્ધ, શાંતિમય અને કલ્યાણકારી આ ભારતનો વારસો છે. આ ભારતના પ્રાચીન વારસાનું નિર્માણની વાત કરીએ તો પ્રાચીન સંસ્કૃતિ કઈ તો કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ. ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ એટલે કે આશરે 5000 વર્ષ પહેલાથી શરૂ કરી અને વર્તમાન સમયના માનવી એટલે કે આજ દિન સુધી આ વારસાનું નિર્માણ થયું છે. આ વારસાના નિર્માણ માટે કે ભારતના પ્રત્યેક નાગરિકે મહત્વપૂર્ણ ફાળો આપેલો છે. કે આ વારસાના નિર્માણ માટે કહીએ તો ભારતના પ્રાચીન સંતો,
ઋષિમુનિઓ, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, શિક્ષકો, બરાબર, આવા ઘણા બધા લોકોનો ફાળો છે કે વિદુષીઓ એટલે કે ઋષિમુનિ જે સ્ત્રીઓ છે ને વિદુષીઓ આપણે કહીએ છીએ, આ બધા જ લોકોનો ફાળો આ વારસાના નિર્માણમાં છે. આ બધા જ લોકોએ આ વારસાના નિર્માણ માટે પોતાનો યથાયોગ્ય ફાળો આપેલો છે કે દરેક વ્યક્તિએ કંઈક નવું સર્જન કરેલું છે. દરેક વ્યક્તિના ફાળાથી આ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે નિર્માણ પામેલો છે. કે જેમ કે કહીએ કે આ બધા જ લોકોનો ફાળો કેવા સ્વરૂપે હતો, તો દરેક વ્યક્તિનો ફાળો કે કોઈએ મોટા ગ્રંથો લખ્યા, કોઈએ લિપિની શોધ કરી, કોઈએ કાંઈક શાસ્ત્ર લખ્યા, કોઈએ કાંઈક અલગ કલા વિકસાવી કે શિલ્પકલા, માટીકલા, કાષ્ઠકલા, આવી વિવિધ કલાઓ થકી આ ભારતનો મહત્વપૂર્ણ વારસો તૈયાર થયેલો છે, જે આપણને આ સમૃદ્ધ વારસો મળેલો છે. બરાબર મિત્રો, આજે આપણે ભારતની વિશેષતા, વિસ્તાર અને કદ અને આ વૈવિધ્યસભર વારસાની વાત કરી. હવે આજનું હોમવર્ક લખી લઈએ મિત્રો. 2 માર્કનો એક પ્રશ્ન આપું છું મિત્રો. હોમવર્કમાં તમે જોઈ શકો છો બોર્ડ પર 2 માર્કનો એક પ્રશ્ન છે, ભારતની વિશેષતાઓ જણાવો. બરાબર છે, આ પ્રશ્ન પાકી નોટમાં લખવાનો અને પાકો પણ કરવાનો. શાંતિથી મને સાંભળજો. ખૂબ ખૂબ આભાર.